અત્યાર સુધીમાં 3 સંધિઓ થઈ હતી અને છેલ્લી જે સંધિ થઈ અને આર્ટેમિસ એકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એના પહેલાં નાસાએ એક સંધિ કરી હતી નિક્સનના સમયમાં. એ લગભગ નિષ્ફળ ગઈ હતી. એમાં કોઈ દેશ ભાગ લેવા તૈયાર નહોતું. અને જ્યારે અંતરિક્ષ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે પણ એક સંધિ થઈ હતી. અને આપણે જે આર્ટેમિસ એકોર્ડની વાત કરીએ છીએ એની અંદર ભારત પણ પોતે સામેલ છે. એટલે આંતરરાષ્ટ્રીય સંધિનો મતલબ એ છે કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ તમે જે નિયમો કર્યા છે એમાં અમે સહયોગ આપીશું, એ પ્રમાણેની સહી ભારતે કરેલી છે. પણ આ એકોર્ડની અંદર એવી કોઈ સ્પષ્ટ જોગવાઈઓ નથી કે પહેલી વ્યક્તિ ત્યાં ઉતરશે તો એ એની માલિકીનું ગણાશે. એક કોમન ઇન્ટરેસ્ટ માટેની ગાઈડલાઈનો તૈયાર કરી છે. એ મુજબ ચંદ્રનો ઉપયોગ કોઈ રાજકીય હેતુ માટે કે વ્યક્તિગત દેશ પોતાની એના માટે નહીં કરી શકે. પણ આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જે મહાસાગરની પરિસ્થિતિનું હું તમને ઉદાહરણ આપું તો મહાસાગર ઉપર કોઈનો અધિકાર નથી, કોઈ દેશનો અધિકાર નથી. પણ જે વ્યક્તિ ત્યાં જાય છે એ માછીમારી તો કરી શકે છે, દરિયામાંથી જે વસ્તુ મળે છે એ લઈ શકે છે એના ઉપર. એટલે આવા જ પ્રકારની પરિસ્થિતિ આર્ટેમિસ એકોર્ડમાં પણ છે કે એ વ્યક્તિ જ્યાં જશે એના ત્યાં આજુબાજુના જે સંશોધનો છે એ વૈજ્ઞાનિક સંશોધનના નામે કે બીજા કોઈ કારણોસર એનો ઉપયોગ પોતાના માટે કરશે જ. એટલા માટે થઈને કે જે જગ્યા તમે વાપરવાના છો એના ઉપર કોઈ હક નથી. એટલે જે વ્યક્તિ પહેલાં જવાની છે સારો સ્પોટ પસંદ કરશે, સારી જગ્યાએ રોકાશે જ્યાં સારા સંસાધનો મળી શકે એવી જગ્યાએ ત્યાં રાખીને એના પોતાના સંશોધનો શરૂ કરશે. અને અમેરિકા જેમ વાત કરી એમ કે હવે મંગળ તરફ જવા માટે પણ વિચારી રહી છે. એટલે ત્યાં પોતાનું એક કાયમી બેઝ સ્ટેશન તૈયાર કરવા માંગે છે.